વરો ને મારું હારું આ વ્યસન બેસન છૂટતું નહીં, પૈસા વધતા નહીં. કોઈક સારું એવું માણસ મળી જાય ને, આ વ્યસન છોડાવે ને એવું હારું કોઈક માણસ મળે, અને કદાચ જો કોઈક એવો ભૂવો મળી જાય ને મને વ્યસન છોડાવવા વાળો, તો એકદમ છોડી જ દેવું જ મારે તો. પૈસા જ બચતા નહીં ને હારું વ્યસનમાં એટલો કંટાળી ગયો છું કે રૂપિયાનું તો છે ને એ બચ્ચો કરી જ નહીં, પણ હારું છે ને રૂપિયા બચતા જ નહીં યાર. એટલે વ્યસન છોડાવે ને એવું મન સરસ મજાનો કોઈક ભૂવો મળી જાય, એક ભૂવોજી કી માર કરવું જ છે, બીજું કોઈ નહીં. એમ કે મસાલો છોડી જ દો, એક જ ઝાટકામાં એક જ ઝાટકા મસાલો છોડી દેવા તૈયાર છું. પણ બસ ખાલી મને એવા ભૂવોજી મળવા જો કદાચ મને સારું બે દાડા ભૂવોજી મળી ગયા ને ભાઈ, એ દાડા તો મારા મસાલો આ બધું વ્યસન બધું બંધ કરી દેવું છે. કારણ કે વ્યસન છે ને આ બહુ સારું પૈસા ખર્ચો છે, પૈસા બચતા છે ને બરાબર. કદાચ મને મળી જાય કોઈક એવો ખાલી ભાર બતાવે ને ખાલી કે ભાઈ હોય જજો ને હોય ભૂવોજી આવા છે, ગમે તે જેવું વ્યસન હોય ને તો છોડી દઈશું. ખાલી એવા ભૂવોજી મળી જાય ને મારે, અને કદાચ એવો રસ્તો બતાવી ને કે આજથી તમે મસાલા છોડી દેજો, તો હું આજથી મસાલા બધું વ્યસન છોડી દેવું છે. મને હારું જવા દે ને એક બાજુ કોઈક મળતો હોય તો. બુઆજી શું વિચારમાં પડ્યા છો તઈ? ઇન્કમ નહીં ભાઈ, પૈસા આવતા બંધ થઈ ગયા છે. એસી વાળી રૂમ જોવા છે પણ પૈસા નહીં, તો જુગાડ કરવો પડશે. તું જા અને એક બકરો ખોરી લાય, એના જોડે આપણે પટ્ટી પાડીએ. જવું છે ગામ બાજુ, એક બકરો ઉઠાવ તમારા જોડે મોકલ. હારી એવી વેચી નાખો એની. જો લગન લેબડા નેસર આપણે ધૂણતા રહું. એક આપણો ઓફિશિયલ રૂમ બનાવીએ અને સારી રીતે ધૂણીએ. બકરા ફસાઈએ ત્યારે પહેલા સ્ટાર્ટિંગમાં નાના બકરા શોધવાના, પછી આપણે મોટા મોટા બિલ્ડરો શોધવાના. અત્યારે પેલા હેઠતા ચાલતા હોય ને એને પકડી લાય, એવાનાથી જ આપણે બિલ્ડરો સુધી પહોંચવું. ખબર પડી છે તને મારી વાત ને? જવું રજા હાલો જવું. રાગોડા હું વધે તો તને વધારે ભાઈ. અલ્યા જવામાં તો સારું એક જગ્યાએ જવું છે, પણ કદાચ મારે છે ને મસાલાનું વ્યસન બહુ છે ને, આ વ્યસન છૂટતું નહીં. એટલે સારું હું રસ્તો હો ગુજુક મને કોઈક માર્ગ બતાવે મારે મસાલાનું વ્યસન છોડી દે, પૈસા બચતા જ નહીં યાર. એવું કોઈ તમારા બારમાં છે એક રસ્તો છે એનો રસ્તો હોય બતાવવાનું યાર મારે, કારણ કે વ્યસન ચાંદનો છોડવા માગું છું ને તો સારું છૂટતું જ નહીં. એટલે ગમે તે કોઈક મને તમે આજ મળ્યા છો તો બતાવી દો ગમે તે હોય. એક ભૂવોજી છે. શું કરશે? કારું ભૂવોજી આ બાજુ જો પૂછતા હા એડ્રેસ મળી જશે. એવું છે? એટલે આગળ કોઈ પૂછવું પડે કે કારું ભૂવાજી જ દઉં? કારું ભૂવાજી જ કયો એટલે મળી જશે. પાક્કું વ્યસન છોડી દે, માર મસાલો છૂટી જાવ તો. ઓકે ના છૂટ્યો તો અન્ય પગ રૂપિયા લાતા અમે પકડશું. હા હું કહી દઉં પૂછતા જો દે. હાર હેરો હાર તને આપજો પાછા. હા હા મને એક ભાઈ મળ્યા હતા કારું ભૂવાજી ના. હા આરે જ લાગે ભૂવાજી તો. હા એ જય માતાજી કારું ભૂવાજી. आओ હા કારું ભૂવાજી તમારું ગામ ને? काम से क्या करेगा बच्चा, हमारा काम देख काम. અરે ભૂવાજી કામ તો ઘણું બધું છે. સારું તકલીફ હતી, એક ભાઈ મળ્યા હતા વચમાં હમણાં, તે મારા સારું દુઃખ છે. શું છું પેલા મને એ કહો મારે હેનું દુઃખ છે કેળો પેલા? બડા કપાળ જોઈને વાંચવા વાળું દેરું છું હું તો. હા ભૂવાજી હા, પણ આજે કહી દે તમારું દુઃખ. કહી દો કે કયો તો હું મોનું કે હા કારું ભૂવાજી હા જા. તારે પૈસો આવે છે પણ ટકતો નહીં. હા એ વાત તો હાજી બાપુ. હો હા હું તમારું મોનું હો ભૂવાજી. અલ્યા હું તો બહુ જબરું જોડાવટ દેવું છું ભાઈ. વાહ માં ખમા હજી માં કોઈ જોડતી હોય કે પૈસો તો ઘણો કમ જ પણ બસતો જ નહીં. શું જાય છે એમ કે પેલા ખાલી તો મને ખબર પડે. તું ભાઈ હાથનો છૂટો છે. હા એ વાત હાચી ભૂવાજી, હાથનો તો છૂટો બહુ છું. પૈસા ગણો પૈસા ફેંકી દઉં છું ઘણા. એ ફેંકવા છે ને એટલે જ આવતા નહીં તાણ ભાઈ. હા વાત હાજી કરી હો ભૂવાજી. બીજું કેવા ભૂવાજી મારા એક દુઃખ છે, એ વસ્તુ છૂટતું નહીં. એ શું છે કેળો તાર? એ છોડવાની જવાબદારી મારી. સાચું હવ ઘણી કોશિશ કરું છું ભૂવાજી, પણ હારું છૂટતું જ નહીં દુઃખ. ના છૂટે એ વાત બહારની છે મારા અંદરમાં. એવું? હા પેલા કહી દે મને કે મારે કયું છે એવું વસ્તુ કે છૂટતું નહીં. ભાઈ હું જાદુ આગળ ભાડું છું, તને હજી ખબર નહીં હું કોણ છું ભાઈ. સાચું વાહ. હાથની રેખાઓ ગહી જઈશ, મસાલા ગહી
નહીં ને એવું કહી તું એ હાચું હાચું માં હાચું તું બોલી ભાઈ. એમાં રોમબોલ વાગી છે માં મને હજી જેને ઓળખ્યા છે એ તરી ગયા, જેને નહીં ઓળખ્યા એ પડી ગયા ભાઈ. માં કહી દે શું છે તો કે હાથ ની ખાવ તો કહી ગઈ છે વાત સાચી પણ એ વસ્તુનું નામ દે તો હું મોનું બોમ્બેનું વ્યસન છે, છૂટતું નહીં, છોડવું છે પણ ઘટતું નહીં ભાઈ. એટલે માં બોમ્બે નું વેસ એટલે બોમ્બે જવાનું કે બોમ્બે ખાવાનો ખોસો એવું બોમ્બે તો ખવાતું હો માં બોમ્બે કેવડું મોટું સિટી આખું બોમ્બે તો ભાઈ બોમ્બે આખું તું સિટીની ચોખ્ખું વાત કરતી નહીં, તું મને હેઠો પારવા કરે છે પણ ના ના મોંથી માં હું તો પણ રેઠો એવું પાવા નહીં નહીં. પણ તું ચોખવટ કરી કે બોમ્બે તો બોમ્બે આખું સિટી છે એટલે બોમ્બે થોડું ખાવાની વસ્તુ છે માં વડા સિટીમાં ફરી વરું એવું દેરું છું પણ અત્યારે તારા ખિસ્સામાં 4 મસાલા પડી રહ્યા છે. બોમ્બે કંપનીના ખોટું બોલતી હોય તું હાચું વડા, હાચું વેડ માં પથરો ખરું ખરું ખિસકાય માં તું તો ભાઈ. ગબ્બરિયા ભાલા મારે ભેતમાં પાડ્યું માં વાત હાચી 4 મસાલા માં મારા મસાલાનું વ્યસન છે અને આ વ્યસન છૂટતું નહીં બસ માં હું કારું બુવાજી તમને એટલી જ અરજી કરું કે મને આ મસાલાનું વ્યસન છૂટી જાય એવું કોક કરો માં બસ મારા પૈસો ગણવા પણ આ મસાલામાં પૈસા બધા નફાના થાય છે એ પણ આ મસાલાનું વ્યસન છૂટી જાય એવું કોક કરો માં પગાર કેટલો છે ભાઈ? પગાર તો બા કોઈ કહેવાય હોય નહીં પગાર તો જેટલો આવે એટલો મસાલામાં વાપરી જાય વ્યસનમાં જ જાય છે સા કેટલો એમ બોલ ભાઈ. સ એ તો કોઈ નક્કી ના હોય માં મારતું એવું છે એમ? હવ બિઝનેસમેન છો એમ? હવ ધંધામાં ઘણી ખાત ખાધી નહીં? હવ ધંધામાં ઘણી ખાધી છે માં પણ એ દાડા જતા રહ્યા. હા માં શેમ જો ભાઈ ત્યાં કાળુ ભુવાજીના ઓગણા પગ મૂક્યો છે હા માં અને જો ગડા દુખના કુંડરા પી ના દઉં તો મારું નામ દેવું ના કહેવાય ભાઈ. એ હાસુ હાસુ માં ખરું 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 માં તું નહીં પાડતો એકર હું બાળી રહ્યું છું તને. ખમા ખમા તને માં આવતા હા માં 1.5 મહિનો જાય. 1.5 મહિનો માં વાત ખાઈ જવાની વાત કરતો નહીં ભાઈ. હા માં 1.5 મહિના જોય. હા જગત વિચાર્યું ના હોય, કોઈ દા સપના જોયું ના હોય એવું ના રહ્યા તો મારું નામ માતા નહીં ભાઈ. ખમા તને માં તારે એવું જ બનાવવાનું છે માં બસ આ છૂટી જાય એવું કોક કર માં બસ આ મસાલાનું વ્યસન છોડવા માટે આવ્યો છું મને ગામમાં આવતો તો બહાર મળી એક ભાઈ કીધું કે ભાઈ કારું બુવાજી હતો જો તમારે ગમે તે જેવું વ્યસન હતો છૂટી જાય એટલે હું માં તારા પારા આવ્યો છું અને તારા આ વ્યસન છોડાવવાનું છે બરોબર હું જોઈ ભૂલી ના પડતી હોય. હા માં ટોપી પહેરેલો ભાઈ હતો હા માં સાચું અને શંકુભા કરી નોમ હતું એનું. માં હું નોમ તો નહીં પૂછ્યું પણ ટોપી પહેરેલો હતો શેટર વાળો હતો ભાઈ મને તો એને જ મને બહાર બતાવી હતી માં ભૂલી તો નહીં પડતી ને? ના ના ભૂલી નહીં પડતી માં તું સાચા માર્ગે છે ડીસી માં ખોટી તો હું આજ સુધી પડી નહીં પરવાની. નહીં માં સાચું પણ મારું રોમ કહેવાતો હોય ને મારે કહેવું છે હા માં મસાલાનું વ્યસન છોડવા આવ્યો છે એમ ને? હા માં બસ એ જ વ્યસન છોડે દે બસ બાપ બીજું કોઈ કરવું નહીં દોત કાળા થઈ ગયા એમ ને? દોધ તો કાઢે છે પણ દોધ કવડે યસ માં દોધે બધા હરી જવા આવ્યા છે એટલે મારું કેવું એમ છે કે 4 મસાલા ખીચામાં છે, 4 મસાલા હોય કણ મૂકી દ્યો. માં મસાલા તો અમે તો ટાઈમ આલ કે માં એક તો શું છૂટો વ્યસન માં હતો તું એવું એક છે એમ? ભૂલવા દે કે હમણાં એક ખાયો બરાબર વાહ ભાઈ વાહ. હા માં તું એમ કર મસાલા મૂકવા છે ને મસાલા હોય મૂકવા નહીં એ જબરું કહેવાય. એ તો માં હું છોડી દઉં ને એટલે પછી મેં આખું પોકેટ લઈને જ આવ્યો માં બસ પણ આખું પોકેટ જ બેકી દીધું મસાલા છૂટી જાય દાળ. હું એમ કહી રહ્યો છું ભાઈ હા કે હમ આવતા હાથ દાડા આવું હમ અને વ્યસનનો વયા ભૂલી જો હા એવું ના કરી આલું હમ તો મારું નામ દેરું ના કહેવાય મજા ભાઈ. મજા ખમાણ મજા બસમાં આટલું તો આ અઠવાડિયે આવતા આવતા મસાલામાં છોડવામાં ફરક પડે વ્યસનમાં બરાબર ઓછા થઈ જાય તો માં તે આવતા રવિવાર આ રવિવાર સર આવતા રવિવાર આવતા જો 10 મસાલા ખવશું જ હોય ત્યાં અને 3 મસાલા ખાતો થઈ જાવ કે મારા કાળુ બુવાજીની માતા હાસી એ વાતની માં ખમાણ મજા થઈ જાય હાચી તો માતા છે ભૂલા તમે પડો છો. ના માં ભૂલો નહીં પડું માં હું તો ભૂલો ખોટી પણ તું માં ભૂલી નહીં ભાઈ. પડતું ખોટી નહીં માં હાસી છે બસ માં ચોરું કે ચોરું થાય માવતર કમાવતર નહીં થતું ભાઈ. હા તાર માં રજા લઉં તાર બસ માં રજા લઈ લ્યો. આ રવિવાર નહીં પેલો રવિવાર આવે અને વ્યસન છૂટી જાય હા તો મઢા આવીને 5000 રૂપિયા મૂકી જતો બીજું જાતું કઈ જય કહેતું નહીં. માતા એ માર વ્યસન છૂટે એટલે પછી માં જે આલુ હોય આલે માં હો હા ભાઈ હા માતા લે માં રજા લઉં તાર માં હા રજા છે હા, ભાઈ. તારું બુવાજી એક બકરો આવ્યો તો બકરો તો આવ્યો તો અઠવાડિયાની મુદત આલી છે 5000 રૂપિયાનું બધું કર્યો છે ભાઈને. વાહ ભાઈ વાહ અમારું જોણતા નહીં જે જોણી જાય મોનતા થઈ ગયા છે ભાઈ. આમાં હા આ તા ટેકરા ઉપર બેહ્યા છીએ એસીમાં બેહવાનું છે એટલે તું આવા બીજા 4-5 બકરા ભેગા કરી નાખ
આપણે ગણવાથી આગળ વધવાનું. જવું છે પાછું ગમ બાજુ 2 બકરા ઉઠીને આવું. આરા બકરા ઓછ ખાધા પીતા કરતા. તો આપણો કોઈક ઇન્કમ થાય, ઇન્કમ સોર્સ ભેગું કરવાનું છે આપણે. શું કરવા છે? હા. બીજું છે અમુક પૈસા વગર ચાલે એવું. બહુ મોટો ઝુકો કરવો પડે. થળિયા ઊંધી વેધી ગાલવા છે. થળિયા ઊંધી. એ કરો તાન. રજા